નમસ્કાર મિત્રો, આજે તારીખ 2 ફેબ્રુઆરી 2024ને શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઇનર્સથી. ભારતમાં પ્રથમ ઓરલ ગર્ભનિરોધક ગોળીનું નિર્માણ કરનાર અથવા તો બનાવનાર ડોક્ટર નિત્યા આનંદનું નિધન થયું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં સૌથી વધુ મેડલ મહારાષ્ટ્રે 150 મેડલ જીત્યા છે, જ્યારે 103 મેડલ સાથે હરિયાણા બીજા ક્રમે અને 91 મેડલ સાથે તમિલનાડુ ત્રીજા સ્થાને રહ્યું છે. 69માં ફિલ્મફેરનું આયોજન ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યું હતું. યુકેમાં ભારતીય મૂળના અગ્રણી વકીલ અજીત મિશ્રાને કાયદાકીય અને જાહેર ક્ષેત્રોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં દુર્લભ સોનેરી વાઘ જોવા મળ્યો હતો. સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય આરોગ્ય મેળો 2024નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. વાઇસ એડમિરલ લોચન સિંહ પઠાનિયાએ ગુરુવારે ભારત સરકારના મુખ્ય હાઇડ્રોગ્રાફર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની R&D સંસ્થા CDEC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ દ્વારા ડિજિટાઇઝેશન માટેની કાર્યપ્રક્રિયાઓ અને તેના રેકોર્ડ્સના ઉકેલ માટે C-CARES નામનું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. DRDOની ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજના હેઠળ વિકસિત ગ્રીન પ્રપોલ્શન સિસ્ટમે PSLV C-58 મિશન દ્વારા કરાયેલા પેલોડ પર ઇન ઓર્બિટ કાર્યક્ષમતા સફળતાપૂર્વક દર્શાવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે 69માં ફિલ્મફેર એવોર્ડના વિજેતાની યાદી. શ્રેષ્ઠ ફિલ્મ 12th ફેલ, જેના અભિનેતા વિક્રાંત મેસીને શ્રેષ્ઠ અભિનેતા ક્રિટિક્સનો એવોર્ડ પણ મળ્યો છે. શ્રેષ્ઠ દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડાને 12th ફેલ માટે આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા પુરુષ વિભાગમાં રણબીર કપૂરને એનિમલ ફિલ્મ માટે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એનિમલ ફિલ્મના પ્લેબેક સિંગર ભૂપિન્દર બબ્બલની અર્જણ વેલી ગીત માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરુષનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મુખ્ય અભિનેતામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટને રોકી ઓર રાની કી પ્રેમ કહાની મૂવી માટે આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક્સમાં જોરામ જે દેવીશ માખીજાને આપવામાં તેના નિર્દેશક છે. શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સમાં રાની મુખર્જીને શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે અને શેફાલી શાહને 3 of Us માટે આપવામાં આવ્યો છે. સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા પુરુષનો એવોર્ડ વિકી કૌશલને અને શ્રેષ્ઠ અભિનેત્રીને માં શબાના આઝમીને રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ લિરિક્સમાં અમિતાભ ભટ્ટાચાર્યને તેરે વાસ્તે જરા હટકે જરા બચકે મૂવીના ગીત માટે આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ આલ્બમ સંગીતનો એવોર્ડ એનિમલ મૂવીને મળ્યો છે. શ્રેષ્ઠ પ્લેબેક સિંગર સ્ત્રીમાં શિલ્પા રાવને બેશરમ રંગ પઠાણ મૂવીના ગીત માટે આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ 2 વાર્તા લેખક અમિત રાયને OMG 2 માટે અને આશિષ માખીજાને જોરામ મૂવી માટે આપવામાં આવ્યો છે. બેસ્ટ સ્ક્રીન પ્લેનો એવોર્ડ વિધુ વિનોદ ચોપડાને 12th ફેલ માટે, શ્રેષ્ઠ સંવાદ એટલે કે ડાયલોગ માટે ઈશિતા મોઇત્રાને રોકી ઓર રાની કી પ્રેમ કહાની મૂવી માટે મળ્યો છે.
શ્રેષ્ઠ વીએફએક્સનો એવોર્ડ રેડ ચિલીઝ વીએફએક્સને જવાન મૂવી માટે આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ ગણેશ આચાર્યને ઝુમકા ગીત જે રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું છે તેના માટે મળ્યો છે. શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટર તરુણ દુડેજાને ધક ધક માટે, શ્રેષ્ઠ ડેબ્યુ મેલ અભિનેતા માટે આદિત્ય રાવલ અને અભિનેત્રી તરીકે અલી જે અગ્નિહોત્રી અને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ડેવિડ ધવનને આપવામાં આવ્યો છે. ત્યારબાદ ઉત્તરાખંડના જોશીમઠમાં સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 14 ઉચ્ચ જોખમવાળા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. તેના વિશે જોઈએ તો આ જોખમ એ જમીનમાં ઘટાડા સાથે સંબંધિત છે. જોશીમઠમાં આશરે 1000 રહેણાંક અને વ્યાપારી બાંધકામો ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં આવેલા છે. હવે જોશીમઠમાં રાજ્ય સરકાર અને કેન્દ્રની મદદથી યોગ્ય વિસ્થાપનની પ્રક્રિયા કરવામાં આવશે. CBRI દ્વારા જમીન ઘટાડાના કારણોમાં મુખ્ય 2 કારણો જણાવવામાં આવ્યા છે, જેમાં જોશીમઠની ભૌગોલિક સ્થિતિ અને પ્રાચીન ભૂસ્ખલનનું સ્થળ મુખ્ય છે. ભૌગોલિક સ્થિતિમાં આ જે વિસ્તાર છે તે છૂટાછવાયા ખડકોના જૂના ભૂસ્ખલન કાટમાળથી ઢંકાયેલો છે, જેમાં બોલ્ડર્સ, જીનીસી ખડકો અને ઢીલી માટીનો સમાવેશ થાય છે, જેની વહન ક્ષમતા ઓછી છે. આ પ્રાચીન ભૂસ્ખલનનું સ્થળ હોવાથી અને 1976ની મિશ્રા સમિતિના અહેવાલ મુજબ જોશીમઠ રેતી અને પથ્થરના ભંડાર ઉપર આવેલું છે, જે એક મુખ્ય ખડક પર સ્થાયી ના હોવાથી એક પ્રાચીન ભૂસ્ખલન પર આવેલું છે. આ અહેવાલમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે અલકનંદા અને ધૌલીગંગા નદીના પ્રવાહના લીધે ભૂસ્ખલન લાવવામાં મુખ્ય ભૂમિકા છે. ત્યારબાદ સોનેરી વાઘ. આસામના કાઝીરંગા નેશનલ પાર્ક ટાઈગર રિઝર્વ એટલે કે KNPTRમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ગૌરવ રામનારાયણને આ સોનેરી વાઘને જોયો હતો અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. સોનેરી વાઘ એ હકીકતમાં બેંગાલ ટાઈગર જ છે, પરંતુ તેના અમિક જનીનોના કારણે રંગમાં ભિન્નતા જોવા મળે છે. સફેદ વાઘ અને કાળા વાઘની જેમ તે એક રંગ સ્વરૂપ છે અને અલગ પેટા જાતિ નથી. કાઝીરંગા નેશનલ પાર્કની સ્થાપના વર્ષ 1908માં આસામ સરકારના ગોલાઘાટ અને નાઓગાન જિલ્લામાં કરવામાં આવી હતી. 1974માં નેશનલ પાર્ક તરીકે તેને જાહેર કરવામાં આવ્યો. 1985માં આ પાર્કને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું. 2006માં તેને ટાઈગર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. આ ઉપરાંત કાઝીરંગા નેશનલ પાર્ક એ 2200થી વધારે ભારતીય એકશિંગી ગેંડાનું ઘર છે, જેની વિશ્વની વસ્તીના લગભગ 2/3 ભાગ થાય છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં વાઘ ઉપરાંત હાથી, જંગલી પાણીની ભેંસ, રીંછ તેમજ ગંગા નદીની ડોલ્ફિન સહિત જળચર પ્રાણીઓ અને અન્ય જોખમી પ્રજાતિઓની નોંધપાત્ર વસ્તી ધરાવે છે. ત્યારબાદ કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવેલ વિવિધ ટેબ્લોના ક્રમાંકો અથવા તો તેમના રેન્કિંગ વિશે જોઈએ. 75માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 16 અને કેન્દ્રીય મંત્રાલય અને વિવિધ વિભાગોના 9 ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ટેબ્લોમાં મહિલા સશક્તિકરણ અને રાજ્યના સમૃદ્ધ હસ્તકલા અને હેન્ડલૂમ સેક્ટરને દર્શાવતી ઓડિશાના ટેબ્લોએ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રજૂ કરાયેલા ટેબ્લોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પબ્લિક ચોઇસ શ્રેણીમાં ધોરડો પ્રવાસન ગામ દર્શાવતા ગુજરાતના ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિના રસપ્રદ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા. પીપલ્સ ચોઇસ શ્રેણી એવોર્ડમાં ઉત્તર પ્રદેશ બીજા અને આંધ્રપ્રદેશ ત્રીજા સ્થાને રહ્યું હતું.
વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રદર્શિત ટેબ્લોમાં સંસ્કૃતિ મંત્રાલયના ટેબ્લો કે જેની થીમ ભારત લોકશાહીની માતા હતી તેને પ્રથમ નંબર મેળવ્યો છે. ત્યારબાદ વાઇબ્રન્ટ ગામડાનું નિરૂપણ કરતી ગૃહ મંત્રાલયના ટેબ્લોને બીજું ઇનામ મળ્યું હતું. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટને તેમના ટેબ્લો સેન્ટર વિસ્ટા વિકસિત ભારત કા પ્રતિબિંબ માટે વિશેષ ઇનામ આપવામાં આવ્યું હતું અને વંદે ભારતમ નૃત્ય જૂથને વિશેષ સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું. 3 સેવાઓમાં શીખ રેજિમેન્ટની ટુકડીને તેમની શિસ્ત અને ચોકસાઈતા દર્શાવવા માટે શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી, રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટલ માર્ચિંગ કન્ટિજન્ટને જાહેર મત દ્વારા શ્રેષ્ઠ પસંદ કરવામાં આવી હતી. જાહેર મત દ્વારા એટલે કે પબ્લિક ચોઇસ એવોર્ડ. CAPF એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ અને અન્ય સહાયક દળોમાં સુરક્ષા દળોમાં મહિલાની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડતા દિલ્હી પોલીસની મહિલા માર્ચિંગ ટુકડીને એવોર્ડ મળ્યો હતો, જ્યારે CRPF વુમન માર્ચિંગ કન્ટિજન્ટને પબ્લિક પસંદગી એટલે કે પબ્લિક ચોઇસ એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ ડૉક્ટર નિત્યા આનંદ વિશે જોઈએ તો તાજેતરમાં તેઓનું નિધન થયું છે, જેઓ ભારતમાં પ્રથમ ઓરલ ગર્ભનિરોધક ગોળી સહેલી બનાવનાર ડૉક્ટર હતા, જેઓનું લખનૌમાં 99 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વર્ષ 1974થી 1984 સુધી CDRI એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રભારી હતા. CDRI વર્ષ 1951માં શરૂ થયું ત્યારથી તેઓ તેમાં સેવા આપતા હતા. ડૉક્ટર આનંદની અનોખી ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર અને તે પણ સ્ટીરોઇડ્સ કે હોર્મોન વિના કરવામાં આવે છે અને જે હાલમાં પણ વિશ્વની આ પ્રકારની એકમાત્ર ગોળી છે. વર્ષ 2012માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ એટલે કે AHIDF. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 2025-26 સુધીના અન્ય 3 વર્ષ માટે રૂપિયા 29,610.25 કરોડના ખર્ચ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ફંડ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનામાં ડેરી પ્રોસેસિંગ અને પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન, મીટ પ્રોસેસિંગ અને પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન, એનિમલ ફીડ પ્લાન્ટ, બ્રીડ મલ્ટિપ્લિકેશન પ્લાન્ટ, એનિમલ વેસ્ટ ટુ વેલ્થ મેનેજમેન્ટ એટલે કે એગ્રી વેસ્ટ મેનેજમેન્ટ અને વેટરનરી વેક્સિન તેમજ ડ્રગ ઉત્પાદન સુવિધાઓ માટેના રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. ભારત સરકાર શિડ્યુલ બેંક અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NCDC, નાબાર્ડ, NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પાસેથી 90% સુધીની લોન માટે 2 વર્ષ મોરેટોરિયમ સહિત 8 વર્ષ માટે 3%ના વ્યાજે સબવેન્શન આપશે. પાત્ર સંસ્થાઓ, વ્યક્તિઓ, ખાનગી કંપનીઓ, ફાર્મર પ્રોસેસિંગ યુનિટ્સ, MSME, સેક્શન 8 કંપનીઓ તેમજ હવેથી ડેરી કોઓપરેટિવ પણ ડેરી પ્લાન્ટના આધુનિકરણ, મજબૂતીકરણ માટે આ લાભ મેળવી શકશે. ભારત સરકાર અને MSME ડેરી કોઓપરેટિવને રૂપિયા 750 કરોડના ક્રેડિટ ગેરંટી ફંડમાંથી ઉછીના લીધેલા ધિરાણના 25% સુધીની ક્રેડિટ ગેરંટી પણ આપશે. AHIDF અત્યાર સુધીમાં 141.04 લાખ લીટર પ્રતિ દિવસ દૂધ પ્રોસેસિંગ ક્ષમતા, 79.24 લાખ મેટ્રિક ટન ફીડ પ્રોસેસિંગ ક્ષમતા, 9.06 લાખ મેટ્રિક ટન મીટ પ્રોસેસિંગ ક્ષમતાને આ યોજનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સપ્લાય ચેઇનમાં ઉમેરી ચૂક્યું છે અને તેની અસર ઊભી કરી છે. આ યોજના હેઠળ ડેરી, માંસ અને પશુ આહાર ક્ષેત્રમાં પ્રોસેસિંગ ક્ષમતામાં 2.2થી 4%નો વધારો કરવામાં સફળ રહી છે. તકનીકી રીતે સહાયિત બ્રીડિંગ ફાર્મ, પશુ ચિકિત્સા દવાઓ,
રસી એકમોને વધુ મજબૂત બનાવી પશુ કચરાની સંપત્તિનું વ્યવસ્થાપન જેવી નવી પ્રવૃત્તિઓનો સમાવેશ કર્યા પછી આ યોજના પશુધન ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશનની વિવિધ સંભાવનાઓ પ્રદર્શિત કરે છે. આ યોજના દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ દ્વારા 35 લાખ લોકોને પ્રત્યક્ષ અથવા તો આડકતરી રીતે રોજગારી આપશે તેવી એક ચેનલનું સર્જન થશે, જેનો હેતુ પશુધન ક્ષેત્રમાં સંપત્તિ સર્જવાનો છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અંદાજે 15 લાખ ખેડૂતોને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ફાયદો થયો છે. ઉપરાંત તેમના ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના લક્ષ્યને હાંસલ કરવા, ખાનગી ક્ષેત્રનું રોકાણ લાવી પશુધન ક્ષેત્રને ટેપ કરવા, પ્રોસેસિંગ અને મૂલ્યવૃદ્ધિ માટે નવીનતમ તકો લાવવી અને પશુધન ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપી રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં ઓછામાં ઓછું યોગદાન આપવા તરફનો માર્ગ ઉભરી આવ્યો છે. આમ AHIDFમાં પ્રોત્સાહન દ્વારા રોકાણ માત્ર ખાનગી રોકાણનો 7 ગણો લાભ નહીં પરંતુ ખેડૂતોને ઇનપુટ્સ પર વધુ રોકાણ માટે પ્રેરિત કરાશે, જેથી તેમની આવકમાં વધારો થશે. ત્યારબાદ ગ્રીન પ્રપોલ્શન સિસ્ટમ. DRDOની ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજના હેઠળ વિકસિત ગ્રીન પ્રપોલ્શન સિસ્ટમે PSLV C-58 મિશન દ્વારા શરૂ કરવામાં આવેલ પેલોડ પર ઇન ઓર્બિટ કાર્યક્ષમતા પર સફળતાપૂર્વક પાર પાડી છે. આ પ્રોજેક્ટ ઊંચાઈ નિયંત્રણ અને સૂક્ષ્મ ઉપગ્રહની ભ્રમણકક્ષામાં રાખવા માટે 1N વર્ગ ગ્રીન મોનોપ્લાન્ટ થ્રસ્ટર બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ બેલાટ્રિક્સ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે વિકાસ એજન્સીને મંજૂર કરવામાં આવી હતી. ઇસરોની ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક એટલે કે ISTARC બેંગલુરુ ખાતે PSLVના ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલમાંથી ટેલિમેટ્રી ડેટાનો ગ્રાઉન્ડ લેવલ સોલ્યુશન સાથે માન્ય કરવામાં આવ્યો હતો, જે તમામ પ્રદર્શન પરિમાણોને ઓળંગી ગયો હોવાનું જણાયું હતું. આ નવી ટેકનોલોજીના કારણે ઓછી ભ્રમણકક્ષાની જગ્યા માટે બિનઝેરી અને પર્યાવરણને અનુકૂળ પ્રપોલ્શન સિસ્ટમ મળી છે. આ પ્રપોલ્શન સિસ્ટમ સ્વદેશી રીતે વિકસિત છે, જેમાં પ્રોપેલન્ટ, ફિલ એન્ડ ડ્રેઇન વાલ્વ, લેચ વાલ્વ, સોલેનોઇડ વાલ્વ, કેટાલિસ્ટ બેડ, ડ્રાઇવ ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે, જે ઉચ્ચ થ્રસ્ટ જરૂરિયાતો સાથે અવકાશ મિશન માટે આદર્શ છે. DRDOની પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ મેન્ટરિંગ ગ્રુપના માર્ગદર્શન હેઠળ વિકાસ એજન્સી દ્વારા સંપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેણે શૂન્ય અવકાશમાં પલ્સ્ડ મોડ અને સ્ટેડી સ્ટેટ ફાયરિંગ, બાહ્ય અવકાશમાં અવશેષ પ્રોપેલન્ટનું નિષ્ક્રિયકરણ, પ્રોપેલન્ટ અનુભૂતિ અને TDF હેઠળ ફિલ્ડિંગ પ્રક્રિયાની સ્થાપનાનું નિદર્શન કર્યું છે. ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ એ સંરક્ષણ અને એરોસ્પેસમાં નવીનતા, ખાસ કરીને સ્ટાર્ટઅપ અને MSMEs માટે ભંડોળ પૂરું પાડવા માટેનું મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળનું DRDO દ્વારા ચલાવવામાં આવેલ સંરક્ષણ મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.